પાદરામાં હિન્દુ એકતા સંગઠન દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે આ વખતે હિન્દુ એકતા સંગઠન અને હિન્દુ એકતા સંગઠન શેરણી ગ્રુપ પાદરા દ્વારા પાદરા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગૌરી વ્રત નિમિત્તે ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું। સંગઠન દ્વારા દર વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। સમાજ સેવા ધાર્મિકતા સાથે અનેક કાર્યો હિન્દુ એકતા સંગઠન દ્વારા કરવામાં આવતા હોય છે। ત્યારે આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રત પૂર્વે કુંવારિકાઓને વિનામૂલ્યે પાણીપુરી વિતરણનો કાર્યક્રમ આજરોજ પાદરાના અંબાજી મંદિર પાસે કરવામાં આવ્યો હતો। યોજાયેલા કાર્યક્રમમાં પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ, હિન્દુ એકતા સંગઠન અને શેરણી ગ્રુપના તમામ કાર્યકર્તાઓ તેમજ મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને પાણીપુરીની મેજબાની કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કુંવારિકાઓ ઉપસ્થિત રહી હતી। પાદરા હિન્દુ એકતા સંગઠન તેમજ પાદરા હિન્દુ શેરણી ગ્રુપ દ્વારા આજે પાદરા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ગૌરી વ્રત નિમિત્તે પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે જે રીતે કોલેરાનો કેર વતરાયો છે એના માટે જે શેરણી ગ્રુપ છે એ લોકોએ ખાસ ધ્યાન રાખ્યું છે આજે કે કોલેરા જે વિતરણ કરે છે એમાં બહુ ખાસ કરીને હેન્ડ ગ્લોવ્સ પહેર્યા છે અને પાણીની સ્વચ્છતાનું જાળવણી કરીને આજે પાણીપુરીનું વિતરણ કર્યું છે અને ગૌરી નિમિત્તે ઘણી બધી બાળકીઓએ 15,000 પાણીપુરીનું વિતરણ કર્યું છે આજે। हिंदू एकता संगठन तरफथी तथा हिंदू शैरणी ग्रुप तरफथी पाણીપુરીની ગૌરી વ્રત માટે વિતરણ કરવામાં આવ્યું છે। સદા ચોખ્ખાઈથી અને સદા ગ્લવ્સ પહેરી માટે અમે વિતરણ કર્યું છે। પાણીપુરીનું ચોખ્ખાઈ એટલી બધી રાખી છે અને સરસ અમે રીતે પાણીપુરીનું વિતરણ કરીને બગડની ચોખ્ખાઈથી કરી છે। ગૌરી વ્રતની છોકરીઓ માટે પાણીપુરીની વિતરણ કરીને ખવડાવીને રાજી થાય છે અને રાજી કરીએ છીએ।